હર હર મહાદેવ બધા મિત્રોને. મિત્રો આજે આપણે જુવારમાં બીજું પાણી ચાલુ કરવાનું છે. તો આપણે આજે જુવારમાં જોવા આવી ગયા છીએ બીજું પાણી ચાલુ કરવા, અને આપણે ફાઇનલી અહીં ગેટે પૂગી ગયા છીએ. જો આ ગેટ રહ્યો ને ખોલી અને પછી આ પહેલાં આ કેરામ પાણી જાય છે. તો આપણે આ ગેટ ખોલી વાળવી. જો આ ગેટ ખુલી જાય પછી આપણે આ બાજુનો વાલ રહ્યો ને એ બંધ કરી દેવાનો, એટલે બધું પાણી અહીંયા જ નીકળે. ગેટ ખુલી ગયો છે, હવે આ વાલ બંધ કરી દો એટલે પાણીનો પ્રવાહ વધી જાય છે. આપણે જુવારમાં બીજું પાણી ચાલુ કરી દીધું મિત્રો. પાણી પણ જોવો કેરામાં ચડી ગયું છે. આપણે આજે આ જુવાર બધી પાવાની છે, જેમાં આપણે આ બીજું પાણી ચાલુ કર્યું છે. અને હવે આપણે આમાં જુવારમાં પછી ભરડાઈની દવા છાંટવાની છે. અને મિત્રો એક આપણે ઓલી બાજુ જે થોડુંક પડું બાકી રાખ્યું છે ને, એક બહારથી આપણે જુવાર મંગાવી હતી, તે જુવાર આવી ગઈ છે. એ જુવાર હું તમને દેખાડું, અને એ જુવાર આપણે ક્યાં વાવવાની છે ને તે પણ હું તમને દેખાડું. પહેલાં એક જેટ આપણે આ રજકો રહ્યો ને, આ રજકો જોવો આપણે ઉગી ગયો છે. આ રજકાની બાજુમાં આપણે જે જોવો આ વાવેતર નથી કર્યું, આમાં આપણે આ જુવાર વાવવાની છે. જો આમાં આપણે જુવાર વાવવાની છે. આ રજકાની બાજુમાં તે આપણે આટલું પડવું ખાલી રાખ્યું છે, આમાં આપણે જુવારી જે લાવે ને એ વાવવાની છે. તો ચાલો તમને હું જુવાર બતાવું અંદર કેવી છે, મેં પણ નથી જોઈ. તો આપણા માટે બધું નવીન છે. એ બધું એ જુવાર આપણે આમાં વાવવાની છે. એ જુવાર આપણે મંગાવી હતી રાજસ્થાનથી મિત્રો. 1300 રૂપિયાનું કિલો બિયારણ આવ્યું છે. આપણે તે બિયારણ આપણે જોઈ અંદર કેવું છે. તે બિયારણ આપણી પાસે કાલે આવી ગયું હતું, અને આપણે આજે આપણે આ ખેતર લાવ્યા છીએ. તો અહીં જોઈ જોઈએ એમાં કેવું બિયારણ છે મિત્રો. જો મિત્રો આપણે આ જુવાર છે. હવે આપણે આને ખોલ્યું. જો આવું કંઈક એનું પેકિંગ આવ્યું છે. હાઈટેક કિસાન, આ એમનો મોબાઈલ નંબર છે. જેમને પણ બુક કરાવવું હોય તે આ મોબાઈલ નંબર ઉપર બુક કરાવી નાખજો મિત્રો. હવે આપણે જોવા લાવ્યા છીએ તો આનું ઓપનિંગ કરી નાખીએ. તો આપણું સરનામાનું કાગળ પણ છે, આમાં આપણું સરનામું છે. આખી આખું મારું સરનામું છે. કઈ રીતની પેકિંગ છે આપણને ખબર નથી, અંદર જોઈશું નહીં. તો આમાં મિત્રો 500 ગ્રામના પેકિંગ હોય એવું લાગે, તે પેકિંગ છે. જો આપણે જે મગાવી હતી ને એ જ આવી છે. CSV 33 MF જુવાર. અને મિત્રો આની અંદર કેવું બિયારણ છે ને એ આપણે જોયું. જો મિત્રો આવડું આ 500 ગ્રામનું બિયારણ આવ્યું છે. બહારથી આવું દેખાય છે આવી કોથળીઓ, અંદર આપણે ખોળવી અંદર કેવું આવે છે. આમાં મિત્રો કાળો બિયારણ છે. તો હું તમને એક પાત્રમાં કાઢી હું તમને દેખાડું આ બિયારણ કેવું છે. તમને જો હાથમાં દેખાતું હોય છે. આપણે જો આ ખાલી કરવી છે. આ 1 કિલો બિયારણ આવ્યું છે. જો મિત્રો કંઈક આવું બિયારણ છે. જો તમે આ જુવારનું બિયારણ છે આપણે જે મગાવ્યું છે ને તે. આ જો હાઈટેક કિસાન વાળાનું છે. જો આ હેઠે વોટ્સઅપ નંબર છે, આ નંબર ઉપર બુક કરવાનું મિત્રો. જે પણ મિત્રોને મગાવવું હોય તે આ નંબર ઉપર મગાવજો. પહેલાં મારે પણ એવું હતું સ્કેમ થાય છે, પણ સ્કેમ નથી થતો મિત્રો. હાઈટેક કિસાનવાળા મિત્રો સ્કેમ નથી કરતા, પણ અવશ્ય જે મગાવેલી વસ્તુ હોય ને તે ટાઈમસર પુગાડી દેશે મિત્રો. તો મિત્રો આપણું બિયારણ તમે જોયું. આપણે એવું રાજસ્થાનથી બિયારણ મગાવ્યું હતું મિત્રો. જે કોઈ મિત્રોને મગાવો હોય તે નંબર આપણે એમાં આપી દીધો છે, તે વોટ્સઅપ નંબર છે, એમાં મગાવી દીજો મિત્રો. આપણે એક સોળી એવી લાવ્યા છીએ જે 1 ફૂટ કરતાં પણ વધારે લાંબી છે. 1.5 ફૂટની સોળી છે. તેનો પણ આપણે એક અલગથી એક વિડીયો બનાવી નાખશું મિત્રો. તેના પણ બિયારણ જે મિત્રોને લેવા હોય તે મિત્રો કોમેન્ટ કરજો. અને તે 1 થી 1.5 ફૂટની સોળી થાય છે મિત્રો. અને એટલી લાંબી તો થાય પણ છતાં પણ કૂણી હોય છે મિત્રો. તો મિત્રો જેને પણ બિયારણ લેવું હોય ને તે મિત્રો કોમેન્ટ કરજો, આપણે તેમને પણ કોમેન્ટમાં અપાઈ દઈશું.
આવા જ આપણા રોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો. સારું મિત્રો, જય જવાન જય કિસાન.